ને આજની કોમેન્ટ હતી દીપકભાઈની. તમે લખ્યું છે કે મસ્ત વ્લોગ છે, તો થેન્ક યુ દીપકભાઈ. તમે જોઈ શકો છો તેમની કોમેન્ટ. તો તમે જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો એટલે તમારી પણ કોમેન્ટ બતાડું હું મારા યુટ્યુબ બ્લોગમાં. મારા જીગરના ટુકડા, ગુડ મોર્નિંગ. તો આપણે ઉઠી ગયા છીએ, 9 વાગી ગયા છીએ અને બહાર આવ્યા હતા સવારમાં. આજ મોસમ સારો છે, રાતે વરસાદ આવ્યો હતો. તમે જોઈ શકો છો ગાઈઝ, બધું ભીનું થઈ ગયું છે અને મોસમ આજ સવારમાં સારો છે. આપણે નાસ્તો કરી લીધો છે, હવે તો હવે જાય છે આપણે બહાર ઘડી પર બેસવા, કેમ કે આજ રજા રાખી હતી, વરસાદ ચાલુ હતો સવારમાં. ચાલો ગાઈઝ આપણે બહાર મળીએ. બેઠા અહીંયા ને હવે જાય છે ઘર બાજુ. મોસમ સારો છે તો થોડોક તમને ટાઈમ સ્લેપ ઉતારીને બતાડું. તમારા ભાઈને આપણે આવી ગયા છીએ ક્રિકેટ રમવા આપણી સ્કૂલે. આજ ઘરે હતા તો ક્રિકેટ રમવું છે, તો એ આપણે રમવા. તમે જોઈ શકો છો અંદર છે આપણા માણસો. તો ચાલો ગાઈઝ આપણે ક્રિકેટની પ્રેક્ટિસમાં મળીએ. ગાઈસ દોડ ખોઈ ગયું, હવે જાય છે આપણે ઘર બાજુ જમવાનું થઈ ગયું. ચાલો ગાઈસ આપણે ઘર બાજુ મળીએ. હેલો એન્ડ વોટ્સ અપ ગાઈસ. આવી ગયા હતા ઘરે પ્રેક્ટિસ કરીને આપણે ભૂખ. તો આપણે બેસી ગયા છીએ જમવા. ચણાની દાળ, ભૂંગળા અને છાશ, રોટલી બધું છે. તો ચાલો ગાઈઝ આપણે જમી લઈએ પછી મળીએ. 2 hours later. હેલો વોટ્સઅપ ગાઈઝ. તો આપણે જમીને સૂઈ ગયા હતા અને ઉઠીને હવે આપણે આપણા બૂટ પહેરીને આપણે જવું છે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા. તો ચાલો ગાઈઝ આપણે મળીએ આપણા ગ્રાઉન્ડે ક્રિકેટની પ્રેક્ટિસમાં. આપણે આવી ગયા છીએ ક્રિકેટની પ્રેક્ટિસ કરવા ગ્રાઉન્ડમાં. તો તમે
તો ગાઈસ તો આપણે જાય છીએ હવે ઘર બાજુ ક્રિકેટની પ્રેક્ટિસ કરી નાખી તો હવે જાય છીએ ઘર બાજુ તો ચાલો ગાઈસ આપણે મળીએ હેલો ગાઈસ તો 8 વાગી ગયા છે તમે જોઈ શકો છો અને મેચ જોતા હતા આપણે ઘરે આવીને સ્મૃતિ મંથનાએ શતક માર્યો છે તો ચાલો ગાઈસ જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ ને જમીને મળીએ. A few moments later. વ્લોગ આપણે એન્ડ કરીશું. વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. બાય બાય. बाय बाय टाटा.